ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા બાળકો? મજામાં ને? આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7માં જે 10મું ચેપ્ટર છે પર્યાવરણના ઘટકો વિશે ચર્ચા કરી રહ્યા હતા અને તેમના જે આંતર સંબંધો વિશે પણ આપણે ચર્ચા કરી રહ્યા હતા બાળકો. અને આની પહેલાં તમે આ જે ચેપ્ટરનો પાર્ટ 1નો વિડીયો ન જોયો હોય તો તમારે જોઈ લેવો બાળકો, જેથી તમને વધુ ખ્યાલ આવે. બરાબર. આપણે વાતાવરણ, જલાવરણ, જીવાવરણ અને મૃદાવરણ વિશે ભણતા હતા. બરાબર. અને પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો વિશે આપણે જોયું હતું. હવે જોઈએ પ્રદૂષણ. બરાબર બાળકો, પેજ નંબર 57. માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. બરાબર. આમાં પેરેગ્રાફમાં કહેવા માંગે છે બાળકો કે માનવ પોતાની જે બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ દ્વારા પોતાની જે જરૂરિયાતો સંતોષે છે તેના વિશે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે આ માનવીય ગતિઓથી કુદરતી પર્યાવરણ શું થાય છે? દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. તો તમને આ વાક્ય યાદ હોવું જોઈએ કે મહાત્મા ગાંધીએ શું કીધેલું હતું કે આ માનવીય ગતિઓથી કુદરતી પર્યાવરણ જે દૂષિત થાય તેને શું કહેવામાં આવે છે બાળકો? પ્રદૂષણ કહેવાય છે. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને શું કહેવાય છે? બરાબર, પ્રદૂષક કહેવાય છે. કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે છે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકીકરણ, યાંત્રિકીકરણ અને પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે આ જવાબદાર છે. બરાબર. કુદરતનો આપણે જે સંસાધનો છે બાળકો, તેનો આપણે શું કરીએ છીએ? અમર્યાદિત. બરાબર, તેની કોઈ મર્યાદા આપણે રાખેલી જ નથી અને તેનો જે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ તે આપણે કરતા નથી. તેથી પર્યાવરણ શું થાય છે બાળકો? પ્રદૂષિત થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના. બરાબર, માણસનો કેમ વિકાસ થાય, પોતાની જરૂરિયાતોનો કેમ સંતોષાય તે માટેની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકીકરણ અને યાંત્રિકીકરણને પર્યાવરણને શું કરે છે? પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. જુઓ બીજો પેરેગ્રાફ બાળકો. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભૂમિ એટલે કે જમીનનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા અને ધ્વનિનું પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે. પ્રદૂષણની પર્યાવરણ અને માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર શું થાય છે બાળકો? વિપરીત અસર પડી રહી છે. તે તો તમને આ સમયમાં ખૂબ જ સારી રીતે ખ્યાલ હશે કે પ્રદૂષણના લીધે પર્યાવરણ, માનવ જીવન અને જીવસૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણીને સત્વરે તરત જ પગલાં લેવા જરૂરી છે. નહીં તો બરાબર તમને ખબર છે પર્યાવરણના નુકસાનને લીધે આપણે જે તમે જાણકારી પ્રાપ્ત કરી છે ગ્લોબલ વોર્મિંગ, બરાબર, તે વધતું જાય છે. ગરમીનું પ્રમાણ પણ વધતું જાય છે બાળકો. હવે તમને ખ્યાલ જ છે કે જ્યારે વરસાદ પડવાનો ન હોય ત્યારે પણ વરસાદ પડે છે. બરાબર બાળકો, એટલે આ શું થયું? એને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે બાળકો. ચાલો હવે નવો પોઈન્ટ ઉપર જઈએ. ભૂમિ એટલે કે જમીન પ્રદૂષણ. જો બાળકો, જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? ભૂમિ પ્રદૂષણ કહેવાય છે. શું કહે છે કે જમીનની જે ગુણવત્તા છે અને તેના પોષક ઘટકોમાં, આ યાદ રાખવાનું છે બાળકો, કે જમીનની શું ગુણવત્તા અને તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને શું કહેવાય છે બાળકો? ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ઘર વપરાશનો જે આપણે ઘર કચરો છે કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણીને ખુલ્લી જમીન પર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિ, બાંધકામની પ્રવૃત્તિ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાના વધારે પડતા ઉપયોગના લીધે તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષણ થાય છે. જે બાળકો તમે વ્યવસ્થિત ચિત્ર સ્વરૂપે પિરાણા ડમ્પિંગ તરીકે તમે જોઈ શકો છો કે એક જે મશીન છે તે કચરાને બરાબર અલગ કરવાનું કામ કરી રહ્યું છે. તો જો પ્રદૂષણનું પ્રમાણ તમને ચિત્ર મારફતે ખૂબ સારી રીતે જાણી શકો છો કે જમીનની ગુણવત્તા છે બાળકો, તે તેના
પોષક ઘટકોમાં થતા જે ફેરફાર છે તેના લીધે જમીન પ્રદૂષણ થાય છે. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવી શકાતું નથી, કેમ કે તે ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. તેમાં આપણે જો ઉદાહરણ લઈએ બાળકો, શું કહેતા હતા કે ઘર વપરાશનો ઘન કચરો, પાણીનો નિકાલ, ફળદ્રુપ ખેતી લાયક જમીન પર ઉદ્યોગોની સ્થાપવા, બરાબર, જે ઉદ્યોગોમાં સ્થપાયેલા હોય તેનું દૂષિત પાણી આપણે ક્યાં રેડીએ છીએ? જમીન પર રેડીએ છીએ. ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવા, ઉત્ખનનની પ્રવૃત્તિ, બાંધકામની પ્રવૃત્તિ, બરાબર. ખેતી માટે આપણે જે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈની પદ્ધતિ, જંતુનાશક દવાનો વધારે પડતો ઉપયોગ અને પ્લાસ્ટિકના ઉપયોગથી પણ શું થાય છે બાળકો? જમીન પ્રદૂષણ થાય છે. જો એક પીળા કલરનો આખો એક પેરેગ્રાફ આપેલો છે બાળકો બોક્સમાં, ચાલો આપણે જોઈએ. કે જાણવું ગમશે, પંજાબમાં નાઇટ્રોજન યુક્ત રાસાયણિક ખાતરોના વધારે પડતા વપરાશને કારણે જમીન પ્રદૂષણ થયું. પંજાબના હોશિયારપુર, ભંડીડા અને રોહતક જિલ્લામાં ગામડાઓના રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાઓમાં પાણી ભયજનક સપાટીથી દૂષિત થયું. તેને પરિણામે ત્યાંના વસતા લોકો વિવિધ રોગોથી ભોગ બન્યા. કેન્સર અને આંતરડા અને પેશાબના રોગોનો શું થયું? રોગોનો વધારે ફેલાવો થયો. જો બાળકો, આ તમને એક નવું જાણવા મળશે કે પંજાબમાં નાઇટ્રોજનયુક્ત જે રાસાયણિક ખાતર છે બાળકો, તેના વધારે વપરાશને લીધે શું થયું? જમીન પ્રદૂષણ થયું. જેનાથી પંજાબના હોશિયારપુર, ભંડીડા, રોહતક જિલ્લામાં જે રાસાયણિક ખાતર છે બાળકો, તેના વધારે વપરાશથી કૂવાઓના પાણી જે છે તે ભયજનક સપાટી પર દૂષિત થયું. તેનાથી વિવિધ લોકોને શું થયા? રોગો થયા, જેવા કે કેન્સર, આંતરડા અને પેશાબના રોગોનો શું થયો? ફેલાવો થયો. બરાબર, ચાલો જોઈએ હવે આપણે ભૂમિ એટલે કે જમીન પ્રદૂષણને રોકવાના ઉપાયો. કે કઈ રીતે આપણે જમીન પર જે પ્રદૂષણ થાય છે તેને આપણે રોકી શકીએ છીએ. તેમાં તમને 5 પોઈન્ટ આપેલા છે, તે વારાફરતી બાળકો આપણે જોઈએ. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરને બદલે શું? જૈવિક અને જે દેશી ખાતર હોય ને બાળકો, જે લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, જંતુનાશક જે દવાનો શું કરવો જોઈએ? ઓછો એટલે મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ત્રીજો પોઈન્ટ, ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને શું કરવો જોઈએ? પુનઃ ઉપયોગમાં લેવો જોઈએ. તમે જોતા હશો કે ઘન કચરામાં જે થેલીઓ છે પ્લાસ્ટિકની, બરાબર, તમે જો તેને આપણે રસ્તા પર ફેંકી દઈએ તો હજારો વર્ષો સુધી તેનું દહન થતું નથી. બરાબર, તેનાથી શું થાય છે? ઘન કચરાનું પ્રમાણ વધતું જાય છે. એટલા માટે તેનો શું કરવો જોઈએ? પુનઃ ઉપયોગ કરવો જોઈએ બાળકો. જો ચોથા પોઈન્ટમાં આપેલું છે કે પ્લાસ્ટિક ઘન કચરાનું શું કરવું જોઈએ? રિસાયકલિંગ કરીને તેને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં કઈ કઈ પદ્ધતિ? ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. વારંવાર બાળકો આ વિડીયોમાં તમે આવા જે પોઈન્ટ છે વારંવાર સાંભળશો અને પોતાની નોટબુકમાં લખશો, કેમ કે આ સવાલ વારંવાર પૂછાય છે કે જમીન પ્રદૂષણ રોકવાના ઉપાયો. હવે આપણે આગળ જોઈએ બાળકો, જળ પ્રદૂષણ. જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને ત્યારે તે બાહ્ય અશુદ્ધિઓ ભળે છે, ત્યારે તેવા પ્રદૂષણને શું કહેવામાં આવે છે? જળ પ્રદૂષણ કહેવાય છે. કે જળ જ્યારે તેને નિર્ધારિત ઉપયોગ માટે કરતાં વધારે ઉપયોગ કરીએ, એટલે કે આપણે અયોગ્ય ઉપયોગ કરીએ, ત્યારે બાહ્ય અશુદ્ધિ ભળે, બરાબર, તેવા દૂષિત જળને શું કહેવામાં આવે છે? જળ પ્રદૂષણ કહે છે. જેમ કે ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલ, વાહક, જહાજોમાંથી ગળતર, બરાબર, રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના લીધે જળ પ્રદૂષણમાં શું થયો છે બાળકો? વધારો થયો છે. બરાબર, જે બાહ્ય પરિબળ અમે કીધું કે બાહ્ય અશુદ્ધિ, ઉદ્યોગોનું જે પ્રદૂષિત પાણી, ગટરનું પાણી, બરાબર, અને તે આપણે જે મોટા મોટા જહાજો હોય ને બાળકો, જે સમુદ્રમાંથી આવતા હોય, ત્યારે તેમાંથી જે ઓઇલ છે, જે ખનિજ તેલ છે, ગળતર એટલે કે એનો રિસાવ થતો રહે. અને ખેતીમાં આપણે જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ, તેનાથી શું થાય છે? જળ પ્રદૂષણમાં વધારો થાય છે. તે તમે સારી રીતે ચિત્રમાં જોઈ શકો છો બાળકો, જળ પ્રદૂષણને જવાબદાર પરિબળ. હવે આપણે જોઈએ કે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તમને 3 ઉપાયો આપેલા છે બાળકો. ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ તેનો નિકાલ કરવો જોઈએ. શું કીધું છે? પહેલો પોઈન્ટ કે ઘર વપરાશ અને ઉદ્યોગોથી જે પ્રદૂષિત પાણીને આપણે શું કરવું? શુદ્ધિકરણની પ્રક્રિયા બાદ જ તેને શું કરવો જોઈએ? નિકાલ કરવો જોઈએ. એટલે પાણીને આપણે શુદ્ધ કરવું જોઈએ. તે ઘર કચરો છે તે કાઢી નાખવો જોઈએ. બીજો પોઈન્ટ, શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર શું કરવા જોઈએ? કડક નિયંત્રણ રાખવા
જોઈએ. શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા સિવાય જો ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તો તેને અટકાવવા માટે શું કરવું જોઈએ? કડક નિયંત્રણ રાખવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોમાં વપરાશ પર શું રાખવો જોઈએ? અંકુશ રાખવો જોઈએ બાળકો. હવે આપણે જોઈએ હવા પ્રદૂષણ. આમાં જે ઉદ્યોગો છે બાળકો, મિલો, તે વારંવાર ત્રણેય પોઈન્ટમાં એક સમાન આવશે એટલે કે આપણે સારી રીતે ખ્યાલ મેળવી શકીએ છીએ અને સારી રીતે લખી શકીએ છીએ. ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ, ધુમાડો વાતાવરણમાં ભળે છે તેને શું કહીએ છીએ બાળકો? હવાનું પ્રદૂષણ કહીએ છીએ. ફરીથી ઉદ્યોગો, મિલ, કારખાના, તાપ વિદ્યુત મથકો દ્વારા છોડવામાં આવતા ગેસ અને ધુમાડા જે વાતાવરણમાં ભળે બાળકો, તેને શું કહેવામાં આવે છે? હવાનું પ્રદૂષણ કહે છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતો રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડા, કાર્બનયુક્ત રજકણો ભળે છે. ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોમાં ધુમાડામાં શું છે? નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને બેન્ઝોપાયરીન તથા કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ બાળકો કે કયા કયા પ્રદૂષકો ભળે છે? નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જે પેટ્રોલ, ડીઝલ વગેરેના ધુમાડાથી રજકણો કાર્બનયુક્ત ક્યાં ભળે છે બાળકો? વાતાવરણમાં ભળે છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ શું થાય છે બાળકો? હવાનું પ્રદૂષણ થાય છે. તે તમે હવાનું પ્રદૂષણ અલગ અલગ બે ચિત્ર આપવામાં આવેલા છે તેની મારફતે આપણે જોઈ શકીએ છીએ. હવે જોઈએ બાળકો હવાના પ્રદૂષણને અટકાવવાના ઉપાયો. જો બાળકો પહેલો પોઈન્ટ, હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે શું કરવા જોઈએ? કાયદા બનાવી તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ જેથી આપણે હવાનું જે પ્રદૂષણ છે તે ઘટાડી શકીએ છીએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. જે ધુમાડો આપણે નીકળે છે અને ઝેરી ગેસ શું થાય? ફિલ્ટર થાય તેવા સાધનો આપણે વિકસાવવા જોઈએ બાળકો. બરાબર. આગળનો પોઈન્ટ, કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો શું કરવું જોઈએ? જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ કેમ કે તેમાંથી જ વધારે પ્રદૂષણ થાય છે બાળકો. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા શું કરવું જોઈએ? પ્રોત્સાહિત કરવા જોઈએ કારણ કે તે પ્રદૂષણ ફેલાવતા નથી. જાહેર પરિવહનમાં મુસાફરીને લોક જાગૃતિ કેળવવી જોઈએ. વાહનોમાં પીયુસીનો શું કરવો જોઈએ બાળકો? કડક અમલ કરાવવો જોઈએ જેથી આપણે જે પ્રદૂષણ છે જળ પ્રદૂષણ તેને અટકાવી શકીએ છીએ. હવે છેલ્લું આપણે એક જોઈએ ધ્વનિ પ્રદૂષણ. બિનજરૂરી વધુ પડતો અવાજ એટલે આપણે તેને ઘોંઘાટ કહી શકીએ છીએ. બરાબર. ઘોંઘાટ કોને કહેવાય છે? જે તમને આપેલું છે કે બિનજરૂરી, જેની આપણે કોઈ જરૂર નથી અને અસહ્ય અવાજ જે આપણે સહન કરી શકતા નથી તેને અસહ્ય અવાજ એટલે આપણે તેને ઘોંઘાટ કહીએ છીએ. આ ઘોંઘાટને આપણને ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે અને જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે. અમુક લોકોને જે ગીત સાંભળવામાં સારું લાગતું હોય અને અમુક લોકોને શું લાગે છે બાળકો? તે એક પ્રકારને ઘોંઘાટ લાગતો હોય છે. જો બાળકો બીજો પેરેગ્રાફ, કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, સિનેમાઘર, ટીવીને વધુ પડતો અવાજ તેને આપણે શું કહીએ છીએ? તે ધ્વનિ પ્રદૂષણ કહીએ છીએ જે આપણને વધારે માત્રામાં જોવા મળે છે. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોમાંના કર્કશ તથા તીણી ગર્જના, વિવિધ પ્રકારની સાયરનનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે બાળકો. સામાજિક પ્રસંગે જે આપણે ઉપયોગ કરીએ છીએ લાઉડસ્પીકર, બેન્ડ બાજા, ઢોલ નગારા, ડીજે વગેરે ઉત્સવો અને ઉદ્ઘાટન સમયે શું થાય છે? જે કરવામાં આવતી આતિશબાજી, જાહેર કાર્યક્રમ, ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજ તે પણ આપણે તેમાં ધ્વનિ પ્રદૂષણમાં ઉપયોગ આપણે સામેલ કરી શકીએ છીએ. ધ્વનિ પ્રદૂષણથી માણસના બહેરાશ આવી જાય છે. માનવી સ્વાસ્થ્ય ઉપર શું થાય છે બાળકો? વિપરીત અસર થાય. સ્વમાનમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં શું થાય બાળકો? ઘટાડો થાય અને વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકોની જીવાણુનો શું થાય છે બાળકો? નાશ થાય છે. જે તમે એક ચિત્ર મારફતે જોઈ શકો છો. ધ્વનિ પ્રદૂષણ. હવે જુઓ ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો. ઘણા સારા ઉપાયો આપવામાં આવેલા છે બાળકો. કે પહેલો પોઈન્ટ, સિનેમાઘર, જાહેર સભાગૃહ, ધ્વનિ શોધક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. જે
સિનેમાઘર છે બાળકો અને જાહેર સભાગૃહો છે ત્યાં ધ્વનિ શોષક એટલે કે તે અવાજ બહાર ન જાય એવા યંત્રો અથવા પડદા લગાવવા જોઈએ. બીજો પોઈન્ટ જુઓ બાળકો, સામાજિક પ્રસંગે ઉત્સવો ઉદ્ઘાટન પ્રસંગે બરાબર બિનજરૂરી જે ઘોંઘાટ છે તેને શું કરવો જોઈએ બાળકો? ટાળવો જોઈએ. ત્રીજો પોઈન્ટ, ઉદ્યોગો વિમાન મથકો આસપાસ શું કરવું જોઈએ? વધારે વૃક્ષો વાવવા જોઈએ, જેથી જે પ્રદૂષણનું પ્રમાણ છે એ શહેરમાં ઓછું ફેલાય. શાળા હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન સાયલન્સ ઓન જેવો કડક અમલ કરાવવો જોઈએ. બરાબર. આગળ, ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ, ટાળવો જોઈએ. જેનાથી તો જો અવાજ પ્રદૂષણ તો થાય જ છે, ધ્વનિ પ્રદૂષણ તો થાય, પણ હવા પ્રદૂષણ પણ થાય છે. કેનાથી? ફટાકડાથી બાળકો. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ કેવો રાખવો જોઈએ? ધીમો રાખવાની આપણે ટેવ પાડવી જોઈએ. જો આ ટેવ બાળકો આપણે જ પાડશું બરાબર, તો આપણે બધાને કહી શકશું કે આવા ફોન, ટેલિવિઝન વગેરેનો અવાજ આપણે ઓછો રાખવો જોઈએ, જેનાથી જે છે ધ્વનિ પ્રદૂષણ આપણે અટકાવી શકીએ છીએ. યંત્રો અને વાહનોને સમયાંતરે શું આપવી જોઈએ? રિપેર કરાવવા જોઈએ, સર્વિસ આપવી જોઈએ, જેથી તે પોતાનો જે અવાજ છે ઘોંઘાટ કરે નહીં. જો પેરેગ્રાફ બાળકો, માનવીની ઉપરયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહ, અવકાશી યાત્રીઓના આકાશમાં તેજી, દીધેલ કચરો, કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિનો ઉપયોગથી થતું કિરણોત્સર્જન, સર્ગે પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને શું કરે છે બાળકો? અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટના અને આપત્તિ જેવી કે જ્વાળામુખીનો પ્રસ્ફોટન, આ કુદરતી રીતે બાળકો, ધરતીકંપ, પૂર પણ પર્યાવરણને શું કરે છે? પ્રદૂષણમાં વધારો કરે છે. પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણથી પ્રદૂષિત બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બરાબર બનીને સંકલ્પ કરે તો આખરી તે છેલ્લો ઉપાય આપણે ગણાવી શકીએ છીએ. જો બાળકો તમને સ્વાધ્યાય આપવામાં આવેલું છે, પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 અને 4, આ તમારે પોતાની જે નોટબુક છે બાળકો તેમાં લખવાનું છે. બરાબર. જો તમારે પછી બુક ન હોય તો ફરીથી હું તમને કહું છું, GSEB, ફરીથી જુઓ બાળકો, GSEB બુક બરાબર. ટેક્સ્ટ બુક તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમને એક લિંક પહેલી ખુલશે, તે તમે સર્ચ કરશો એટલે 1 થી 8 ધોરણની ધોરણના પાઠ્યપુસ્તકો તમને સર્ચ કરશો, તે ધોરણ તમારે જે હોય તે ધોરણમાં બરાબર સર્ચ કરીને તમે પોતાની જે જે ચોપડીઓ છે તે ફાઇલ સ્વરૂપે શું કરી શકો? ડાઉનલોડ કરી શકો છો બાળકો, અને સારી રીતે ભણી શકો છો. બરાબર. અને સ્વાધ્યાય તમારી નોટબુકમાં ફરજિયાત લખવાનું છે. બરાબર. સામાજિક વિજ્ઞાનની જે નોટબુક છે તમારે વ્યવસ્થિત રીતે બનાવવાની છે, જેમાં પ્રશ્ન નંબર ફરીથી કહું છું, સ્વાધ્યાયમાં 1, 2, 3 અને 4 આ બધા પ્રશ્નો અને જવાબ તમારે પોતાની નોટબુકમાં લખવાના છે બાળકો. જો વારંવાર આ વિડીયોને તમે જોશો, સાંભળશો તો જ તમને વધુ ખ્યાલ આવશે. ઓકે બાળકો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે. જય હિન્દ, જય ભારત બાળકો.